આજ તો મોજ આવી ગયો, મોજ પૂરા માપે. આજ તો મોજ આવી ગઈ છે. પાર્સલ દેતા દેતા પહોંચી ગયા છે ઘરે. જો 6:30 આપણા પાર્સલ પતે એમ છે. અને જો હજી વાગ્યા છે કેટલા 5. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણી ચેનલમાં બધાનું ફરીથી એકવાર. અને સોરી, ગુડ મોર્નિંગ નહીં, આપણે ગુડ આફ્ટરનૂન રાખી દઈએ. કેમ કે વાગી ગયા છે 12:15. અને જો સવારે નિજને સ્કૂલે મૂકી આવીને અમારું રૂટીન પતાવીને અને બેઠા છીએ. મતલબ અત્યારે બહાર જવાની તૈયારી કરીએ છીએ. અહીંયા વેસ્ટર્ન ટાઉનમાં જવું છે. અને આજના ઉત્સવની બધાને ખૂબ બધાય. આજનો ઉત્સવ એટલે કે નરસિંહ જયંતીની બધાને ખૂબ બધાય. તો ચાલો હવે જઈએ છીએ અમે બહાર વેસ્ટર્ન ટાઉનમાં આટો ફેરો મારવા માટે. મારે અને રાધિકાને બંનેને આજે નાઇટ શિફ્ટ છે. તો હમણાં 12:15 થયા છે. 1:15 ઘરે આવીને પાછા સૂઈ જઈએ. અને પછી નહીં, મારે નથી હોવાનું, કેમ કે રાધિકાને જ હોવાનું છે. મારે તો આજે પણ એમેઝોનનો સ્લોટ આપણને મળી ગયો છે. તો 3 વાગ્યાનો સ્લોટ છે. તો આપણે 2-2:15 વાગે એમેઝોનના સ્લોટ માટે નીકળી જવાનું છે. તો ત્યાં સુધી આપણે એક આટો વેસ્ટર્ન ટાઉનમાં લઈએ, પછી ઘરે આવીને કંઈ કામ હશે તો કરીશું, નહીં તો પછી 2 વાગે આપણે નીકળી જઈશું. ચાલો તો જો ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 2:30 નથી વાગ્યા, 2:15 ઉપર 5 મિનિટ થઈ છે. અને 2:15 નીકળવાનું હતું એટલે ફટાફટ હું નીકળું છું. એમેઝોનના સ્લોટ ઉપર ટાઉનમાં ગયા હતા, ત્યાંથી આટો મારી ચક્કર લગાવીને હું રાધિકા ઘરે આવી ગયા. અત્યારે રાધિકા રસોઈ બનાવે છે, કેમ કે એને હોઈ જવું છે. તો પછી નીજ આવે છે હમણાં સ્કૂલ ઉપરથી, તો ભાખરી બનાવી નાખે નીજ માટે. અને એટલે નીજ આવીને જમી લઈ અને હું પછી આવીશ 6:30 આસપાસ. 3 થી 6 નો છે એટલે 6 વાગે લગભગ આવીશ. મોડું નહીં થાય બહુ, જોઈએ હવે શું થાય છે. ચાલો કાલની જેમ પહોંચી ગયા છે વેરહાઉસમાં એમેઝોનના. અને ટાઈમ કરતાં થોડા વહેલા પહોંચી ગયા છીએ. ક્યારનો ઊભો હતો, 5 મિનિટ 10 મિનિટ જેવું થઈ ગયું આમ તો. અને હવે અમને સ્લોટ આપવાની તૈયારી છે. તો આગળ મેડમ ઊભા છે, એક પછી એક વારાફરતી પૂછતા જવા દે છે. એટલી લાઈનમાં જાવ એમ કરશે. લાઈન વાઇઝ હોય, અહીંયા લાઈન બધી મૂકેલી છે 1 2 3 4 5, એમાં આગળ જવા દેવાનું. ને સ્લોટ મૂકેલા હોય, ઘોડો મૂકેલો જ હોય, પાર્સલ ભરેલો એ લઈ લેવાનું. આજ તો મોજ આવી ગયો, મોજ પૂરા માપે. આજ તો મોજ આવી ગઈ છે, કેમ કે આજે પાર્સલ બધા આપ્યા ને, જો લોડ કરી લીધા છે પાર્સલ બધા, બરાબર. અને બધા પાર્સલ મારા ઘરની આજુબાજુના છે. થોડાક આડાવડા છે પણ વાંધો નહીં. પણ હાવ ઘરની આજુબાજુમાં 1 2 3 4 પાર્સલ તો મારે હાવ ઘરની બાજુની સ્ટ્રીટમાં જ છે. તો ઘેરે એક આટો મારતા આવશું આપણે. આજે મોજ આવી ગઈ. નગર તો ક્યાં ઓલી બાજુ મોકલે ને તો કેટલા દૂર આપી હતી. ગઈકાલે જેવું છું, ગઈકાલે રગ્બી મોકલ્યો પણ બધા ખેતરમાં પાર્સલ. તમે જોયું હશે ગઈકાલનું, ખેતરમાં કઈ રીતે અંદર પાર્સલ દેવા જવા પડતા હતા. In 3/4 of a mile at the roundabout. અને આજે મોજ કરાવી દીધી છે. Exit onto Lutterworth Road. ક્યારેક દૂર ના મળી જાય, ક્યારેક નજીક ના મળી જાય. આવી રીતે ઘરના મળી જાય ને રોજ તો ઓર મજા આવી જાય. પાર્સલ દેતા પહોંચી ગયા છે ઘરે. જો 6:30 આપણા પાર્સલ પતે એમ છે. અને જો હજી વાગ્યા છે કેટલા 5. મેં તમને ન કીધું કે ઘર પાસેનો સ્લોટ મળી ગયો છે. એક્ઝેક્ટ ઘર પાસે આગલી સ્ટ્રીટમાં 2 સ્ટ્રીટમાં છે બધા પાર્સલ. નાસ્તાનો ડબ્બો ભરી લો મેં કીધું, એટલે પેક પૂજા હારે થતી જાય, ટેકો થતો જાય હારે. ફટાફટ ભરીને પાછો નીકળો. પાર્સલ હજી અમને પડ્યા છે થોડા, એટલા દઈને પછી પાછો ઘરે આવું. ચાલો જુઓ તો પાછા પાર્સલ નીકળી ગયા છે. ને આયરો આપણો ડબ્બો નાસ્તાનો. ડબ્બામાં ભરી લીધું છે શેકેલી સિંગ, કાજુ અને બદામ. કેમ કે આજે નરસિંહ જયંતિ રહ્યો છું
એટલે ખાલી સૂકો મેવો છે બસ. ચાલો જોવો તો સ્લોટ પતી ગયો છે, વાગી ગયા છે 6:30. જે ટાઈમ ધાર્યો એ પ્રમાણે ન છો, થોડોક વધારે ટાઈમ લાગ્યો. 6:30 ઘરે પહોંચ્યો. નકર 6 વાગે તો પહોંચી જાઉં, અડધો કલાક વહેલો. પણ થોડાક આડાવડા પાર્સલ હતા, આઘા એટલે ટાઈમ વધારે લઈ લીધો. અને હવે નીજ અહીંયા પાછો રમવા ગયો છે, રોજ રમવા ગયો છે, તો ત્યાંથી હું એને લઈ આવું, કેમ કે અમારે પાસે જવું છે જોબ. તો પછી 6:30 થઈ ગયા છે, 7 વાગે ખાઈને 7:30 પોણા 8 નીકળી જાય જોબ પર. ચાલો તો જો 7:52 થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ જોબ પર જવા માટે. કમ્પ્લેટ કપડાં બપડા બદલીને ફટાફટ. જોકે ફટાફટની કાંઈ જરૂર નથી, 8 વાગે તો આરામથી પહોંચી જાય, 8 વાગ્યા પહેલાં પહોંચી જાય. તો આજે તો એમેઝોનનો સ્લોટ કરવા ગયા હતા, પણ ગઈકાલ કરતાં આજે વધારે અઘરો લાગ્યો. હાવ ઘર પાસે વચ્ચે ઘરે આવ્યો હતો, તમે જોયું, નાસ્તો લીધો, પણ એટલો અઘરો લાગ્યો કે એક્ઝેક્ટ ટાઈમે જ પૂરો થયો સ્લોટ. નહીંતર વહેલો પૂરો કરી નાખીએ અમે. ઘણીવાર જે રેગ્યુલર વ્લોગ જોતા હશે એણે જોયું હશે, સાંભળ્યું હશે કે એટલી કલાકનો સ્લોટ હતો, એટલી કલાક પહેલાં પૂરો થઈ ગયો. પણ ખબર નહીં આજે કુદરતી માઇલેજ વધારે હતા કે કેમ હતું, પણ વાર લાગતી હતી સ્લોટ કરવામાં, કે પછી સિટીમાં હતું એટલે વાર લાગતી હતી. પણ ટાઈમ બહુ લઈ લીધો આજે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.